સાબરકાંઠા અરવલ્લી ઠાકોર સમાજનો 12મો સમૂહ લગ્ન ઉત્સવ ઝાલા બાવાજી મંદિર અડપોદ્ર મુકામે યોજાશે। પ્રાપ્ત થયેલ માહિતી મુજબ આજરોજ તારીખ 31/3/2024 રવિવારના રોજ અડપોદ્ર મંદિરના મુકામે ઠાકોર સમાજના 12મા સમૂહ લગ્ન ઉત્સવ બાબતે જાહેર બેઠક રાખવામાં આવી હતી। આ મીટિંગમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના આગેવાનો હાજર રહ્યા હતા અને સમૂહ લગ્નની તારીખ આગામી 21/4/2024ના રોજ નક્કી કરવામાં આવેલ છે। બંને જિલ્લાના જે યુગલોની સમૂહ લગ્નમાં નામ નોંધવાનું હોય તે વહેલામાં વહેલી તકે ઝાલાબાજીના મંદિર મુકામે આવી રૂબરૂ નોંધાવી જવા વિનંતી કરવામાં આવી। આ બેઠકમાં ઠાકોર સમાજના પ્રમુખ આલુસિંહ ઝાલા, બાબુસિંહ ચૌહાણ, અમરતસિંહ મકવાણા, કલ્યાણસિંહ, દશરથસિંહ ઝાલા, ડોક્ટર કલ્પેશસિંહ રાયપુર, શક્તિસિંહ, ભૂપેન્દ્રસિંહ, ભાતી ખત્રી, દશરથસિંહ, કમલેશસિંહ, એડવોકેટ કમલેશસિંહ, અજીતસિંહ, અર્જુનસિંહ, બિપિનસિંહ, મનહરસિંહ, રોહિતસિંહ, દલપતસિંહ સહિત સમાજના કાર્યકરો હાજર રહ્યા હતા। બ્યુરો ચીફ અલ્પેશ પટેલ, ગુજરાત। હું આલુસિંહ ઝાલા, સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ઠાકોર સમાજનો પ્રમુખ। છેલ્લા 12 વર્ષથી અમે સમૂહ લગ્ન યોજી રહ્યા છે। આ સાલે 21/4ના રોજ 12મો સમૂહ લગ્ન ઝાલાબાજીના મંદિરે યોજાનાર છે અને ક્ષત્રિય સમાજના ક્ષત્રિય સેનાના ભાઈઓ આ જહેમત ઉઠાવી આ સમૂહ લગ્ન સફળ બનાવવાના છે। તેના અધ્યક્ષ સ્થાને અલ્પેશજી ઠાકોર, ગુજરાત પ્રદેશ સેનાના અધ્યક્ષ પધારવાના છે। જય માતાજી।